નમસ્કાર દર્શક મિત્રો, હું આપનો મિત્ર ડૉક્ટર સુરેશ જોશીપુરા, ડર્મેટોલોજીસ્ટ રાજકોટ. દરેક ક્ષેત્રમાં, પછી ડિફેન્સ હોય કે ફાઇનાન્સ હોય કે મેડિકલ સાયન્સ હોય, દરેકમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશેની ચર્ચાઓ હાલમાં ચાલી રહી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું છે? એટલે કે એને AI કહેવામાં આવે છે. એની અંદર આપણે કોમ્પ્યુટરની અંદર ડેટા જે ફીડ કરીએ અને કોમ્પ્યુટરનું હ્યુમન બ્રેઇન તરીકે કામ લઈએ, દેટ ઇઝ અ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI. હવે ડર્મેટોલોજીસ્ટને કેવી રીતે એ ઉપયોગી થાય એને માટે અમારા સંશોધનો ચાલુ છે. જેમ કે કોઈ પણ ડર્મેટોલોજીસ્ટનો સ્કિન પ્રોબ્લેમ આવે તો એનું પિક્ચર લઈ અને એનું AI એપરેટસથી એનાલિસ કરવામાં આવે છે. ડર્મોસ્કોપ વડે એક્ઝામિન કરી અને એનું પણ એનાલિસિસ થઈ શકે છે. એ ઉપરાંત અંતરિયાળ વિસ્તારની અંદર, દાખલા તરીકે ત્યાં ડર્મેટોલોજીસ્ટની સેવા ઉપલબ્ધ ન હોય તો ત્યાંથી જે પિક્ચર મોકલી અને એનું AI એપરેટસ દ્વારા એનાલિસિસ કરવામાં આવે છે. એને ટેલિડર્મેટોલોજીસ્ટ કહેવામાં આવે છે. હવે આપણે વાત કરીએ તો અમેરિકા જેવા દેશમાં જ્યાં સ્કિન કેન્સરનું પ્રમાણ વધારે છે, ત્યાં આનો ઉપયોગ વધારે થાય છે, કારણ કે AIની મદદથી ચોક્કસ પ્રમાણે નિદાન થઈ શકે છે. આ અંગે મારું તથા અમારા મિત્ર અને મારા કલીગ એવા ભૂતપૂર્વ એઇમ્સના ફેકલ્ટી ડૉક્ટર જય મોઢા સાથે અમારું સંશોધન ચાલુ જ છે અને આગામી કોન્ફરન્સીસ નેશનલ ઇન્ટરનેશનલમાં અમે એનું રજૂઆત કરવાના છે. બાકી જે વાત કરવાની છે દર્દીઓ વિશેની, કે દર્દીઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ફક્ત AI એપરેટસ જેમ કે ગૂગલ છે કે ગૂગલ જેમિની દ્વારા પોતાની મેળે માની લેવાની જરૂર નથી. ડેટા ફીડ કરી દર્દીએ પોતાની રીતે નિદાન કરવાની કોઈ જરૂર નથી, કોઈ આવશ્યકતા નથી. અને એના કેટલાક તકલીફો પણ થાય છે. એમાં મેન્ટલ ટેન્શન વધી જાય છે દર્દીને, એટલે એ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે મને શું તકલીફ થઈ ગઈ, એવી કેટલીક વખત દર્દીઓ પ્રશ્ન પૂછતા હોય છે. એટલે એ માટે ડર્મેટોલોજીસ્ટની સલાહ લઈ ફક્ત તમારા નોલેજ માટે જ AIનો ઉપયોગ કરો અને નિદાન માટે તો ડર્મેટોલોજીસ્ટની સલાહ લ્યો. આભાર, ધન્યવાદ.